નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદમાં બપોરે જમવાનું બનાવવાના સમયે ગેસ પુરવઠો બંધ થતાં 400 પરિવાર અટવાયા। આણંદ ગણેશ ચોકડી ખંભાત રેલવે લાઇન પર ઓવરબ્રિજ તૈયાર કરવાના ભાગરૂપે સર્વિસ રોડ બનાવવા ખોદકામ કરાતા ગેસની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું, જેને પગલે ગેસ લીક થતાં અમૂલ ડેરી રોડ પરની ચાની લારીઓને આજુબાજુની દુકાનોને બંધ કરી દેવાઈ હતી। બપોરે જમવાનું બનાવવાના સમયે 1 કલાક સુધી ગેસ લાઇન બંધ રહેતા 400થી વધુ પરિવારો તંત્રના પાપે હાલાકીઓનો ભોગ બન્યા હતા। પ્રાપ્ત વિગત મુજબ આણંદ અમૂલ ડેરી રોડ પર ઓવરબ્રિજ તૈયાર કરવાની યુદ્ધના ધોરણે ટીમોએ કામગીરીઓ હાથ ધરવામાં આવી રહેલ છે, ત્યારે ખોદકામ દરમિયાન વારંવાર ચરોતર ગેસની પાઇપલાઇન ભંગાણ થઈ જતાં વહીવટી તંત્ર માટે સમસ્યાએ માથાના દુખાવા સમાન સાબિત થઈ ગઈ છે। આણંદ જિલ્લા સ્ટેટ પીડબ્લ્યુડી વિભાગ દ્વારા આણંદ પાલિકા સહિત ચરોતર ગેસ વીજ તંત્રને કેબલ વાયરો સહિત પાઇપલાઇન સલામત સ્થળે ખસેડી લેવા નોટિસ ફટકારી હતી। આમ છતાંય સત્તાધીશોની બેદરકારીના પગલે પાઇપલાઇન ખસેડવામાં નહીં આવતા માર્ગ ઉપર વારંવાર ચરોતર ગેસની પાઇપલાઇનમાં ખોદકામ દરમિયાન ભંગાણ થઈ જાય છે, જેના લીધે સમગ્ર વિસ્તારના રહીશો હાલાકીઓનો ભોગ બની રહ્યા છે। બુધવારે બપોરે અમૂલ ડેરી રોડ પર સૂચિત ઓવરબ્રિજનો સર્વિસ રોડ બનાવવા માટે જેસીબીથી ખોદકામ કરાતું હતું, ત્યારે ગેસ લાઇન તૂટતા ઊંચો ફુવારો ઉડ્યો હતો, જેને પગલે ચરોતર ગેસની ટીમ દોડી આવી હતી। ગેસ લીક થતો હોવાથી આગની દુર્ઘટનાને ટાળવા આસપાસની ચાની લારીઓ અને દુકાનો બંધ કરાવી દેવાઈ હતી। બપોરે 11 વાગ્યાના અરસામાં રસોઈ બનાવવાના સમયે જ લાઇન તૂટતા ગેસ પુરવઠો બંધ કરી દેવાયો હતો, જેને પગલે ડૉ. કુરિયન રોડ, ગણેશ ચોકડી વિસ્તારના 400થી વધુ પરિવારો રસોઈ બનાવવાને લઈ અટવાયા હતા। બપોરે 12 વાગે આખરે મરામત કરાતા ગેસ પુરવઠો પુનઃ શરૂ કરાયો હતો। આ સાથે આજના સમાચારને સમાપ્ત